નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો આકાશ રવિન્દ્ર પાટીલનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાની તપાસની માંગ સાથે આક્રોશ. વડોદરા જિલ્લામાં આકાશ રવિન્દ્ર પાટીલનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારના જણાવ્યા મુજબ આકાશ સાથે રહેતા તેના મિત્રોએ ઘટનાની સીધી માહિતી આપવાના બદલે પરિવારજનોને ગોળ ગોળ ફેરવ્યા હતા, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે. પરિવારે આ ઘટનાને ગંભીરતાથી લઈ નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ કરી છે. પરિવારનું કહેવું છે કે આકાશનું મૃત્યુ કયા કારણોસર થયું તે અંગે સત્ય બહાર લાવવામાં આવે અને જો કોઈ જવાબદાર હોય તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. પરિવારે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે જો આ કેસમાં હત્યાનો કોઈ એંગલ સામે આવે તો આરોપીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં ન આવે અને તેમને કડક સજા કરવામાં આવે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. બનાવ એવો બન્યો છે કે ગઈકાલે મારો છોકરો ઘરે આવ્યો નહીં. જોબ પર ગયો હતો, તો જોબ પરથી ઘરે આવ્યો નહીં તો મેં એને તપાસ કરવા માટે સાંજે 7:30 વાગે આવી જાય છે. પણ મેં 7:30 વાગે નહીં આવ્યો તો મેં 8 વાગે પછી એની શોધખોળ કરવા માટે એના ઓફિસ પર ગયો, ત્યાં નહીં મળ્યો. પછી બીજે 2-3 જગ્યા પર ગયો, ત્યાં નહીં મળ્યો. પછી 8:30, 9, 9:30ની આસપાસમાં એની બાઇક મને સરસ્વતી કોમ્પ્લેક્સની પાછળ મળી. સરસ્વતી કોમ્પ્લેક્સની પાછળ મળી. એના પછી મેં આખી રાત એને શોધ્યા કર્યું કે મારો છોકરો કઈ છે, અને એના મોબાઈલ પર મેં ફોન કર્યા પણ એને ફોન રિસીવ ના કર્યો. પછી આખી રાત મેં ફોન કર્યા, પછી નહીં મળ્યો. 2 વાગ્યા સુધી નહીં મળ્યો, 3 વાગી ગયા તોય નહીં મળ્યો. પછી મેં હારીને બેસી ગયો અને બીજા દિવસ વિચાર કર્યો કે મેં પહેલાં સવારે પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરું. પણ એના પહેલાં મેં કીધું એક વખત હું ફરી એના ભાઈબંધો છે એ લોકોને કોલ કરી જોઉં. જો કદાચ કોલ પર એના ભાઈબંધોને કંઈક જાણ હોય તો એ લોકો મને કહે. એમાંથી એક છોકરો છે રાજ કરીને, એને મેં ફોન કર્યો. મેં કીધું કે રાજ, તને ખબર છે? તો કે પહેલા ના પાડી, પછી કે હા ખબર છે. મેં કીધું કઈ છે? તો કે એક્ઝેક્ટ લોકેશન મને ખબર નથી, પણ આ જગ્યા પર અમે લોકો ગયા હતા. એટલે ત્યાં પછી મેં એને કીધું તું આવી જા, મને મારો છોકરો કઈ જગ્યા પર છે, હું લોકેશન પર જઈએ આપણે, તો એને કદાચ કંઈ હોય તો આપણે શોધીએ એને. પણ અમે એને લઈને ગયો મેં, તો એ કે પછી વાઘોડિયા લઈ ગયો મને કે વાઘોડિયા લઈ ગયો. મને કે પાક્કું લોકેશન મને ખબર નથી. તો કે જેનું મકાન છે, જેના મકાનમાં અમે ગયા હતા, એ અજય પરમાર કરીને છે, તો એના જોડે એને ફોન કરાયો. તો કે હું આવું છું એમ કરીને ખાસા 2 વાગ્યાના અરસામાં, પોણા 2 વાગ્યાના અરસામાં એ ત્યાં આવ્યો અને પછી ઘર ખોલ્યું. અમે એને પહેલાં અમે પોલીસ એ નહોતો આવ્યો. અમે 2 જણા, 3 જણા, હું, રાજ, સુમિત, અમે 3 જણા ગયા. એ ઘરમાં જો દરવાજો ઠોક્યો પણ અંદરથી લોક હતો દરવાજો, એટલે અંદરથી બંધ કરેલો. પછી અમે સુમિત બાજુની ખિડકીમાંથી ઉપર ચડીને એને જોયું, તો આકાશને એને જોયો તો આકાશ ત્યાં બેશુદ્ધ હાલતમાં પડ્યો હતો, બેડ પર જ. એના મોંમાંથી પીન નીકળી ગયું હતું. પણ એ પછી અંદરથી એને દરવાજો ખોલ્યો અને મેં ઉપર જઈને જોયું, તે એકદમ બિન હોશમાં જતો. પછી મેં કોઈ જગ્યા પર હાથ નહીં લગાવ્યો, કશું નહીં લગાવ્યું. મેં તુરંત 108 વાળાને ફોન કર્યો. 108 વાળાને બોલાવ્યા. 108 વાળાએ મને જાણ કરી કે મારો છોકરો નથી રહ્યો. પછી મેં પોલીસ વાળાને ફોન કર્યો અને પોલીસ વાળા આવ્યા. એ લોકોએ જોયું. તમને શું લાગે છે કે કઈક એની સાથે કોઈ બનાવ બન્યો છે? મને હવે મર્ડર થયું છે કે કોઈ બીજું કોઈ ઘટના? ખબર નથી. આ લોકો કહે છે કે એને નશો કર્યો છે, પણ નશો કર્યો છે તો આ 2 જણે નહીં કર્યો હોય ને. 3 જણા જે છે, રાત્રે જે 3 જણા ઇકોમાં, આ લોકો જેનું મકાન છે એ, એક બીજો છે અને એક ત્રીજો છે મારો આકાશ, આ 3 જણા રાત્રે ત્યાં હતા. તો આ લોકોએ નશો નહીં કર્યો હોય, મારા એકલા છોકરાએ જ નશો કર્યો હતો. અને આ લોકો રાત્રે એને છોડીને દરવાજો બંધ કરીને આ લોકો નીકળી ગયા હતા. હાલમાં પોલીસનું શું કહેવું છે? પોલીસની તપાસ ચાલુ છે. પોલીસને અત્યારે મારી જબાની લીધી છે, જે તમને મેં કીધું છે એ પોલીસમાં મેં લખાયું છે, જે મને રિયલ ખબર હતી એ જ. પછી એના પછી તમારી માંગ શું છે? મારી માંગ એ છે કે એને તપાસ કરાવો, એની કાયદેસરની તપાસ કરાવો કે ખરેખર ન્યાય જોઈએ, શું કર્યું છે, શું નહીં કર્યું. ઇન્જેક્શનો ત્યાં મળ્યા નથી. આ છોકરાઓ એવું કે છે કે ઇન્જેક્શન લીધું, તો ઇન્જેક્શન ક્યાં ગયા? બરાબર, ઇન્જેક્શન સ્પોટ પર નથી મળ્યા.
નશો કરેલો છે એવું આ લોકો કહી રહ્યા છે. કોઈ એવું કે છે નશો કરેલો છે. હા, એને સવારથી ભરાઈ રહ્યા છે. તમને ખબર હતી કે ભાઈ અમારો છોકરો, મને ખબર હતી કે અમારો છોકરો તમારી પાસે છે, તો તમારે સાચું સાચું કેવું હતું ને, તમે 3 વાગ્યા લગીને કમ ફરાયો, તમારા જોડે હતો જ ને અમારો છોકરો, તમારે કાયદેસરનું અમને કહી દેવું જોઈતું હતું. બરાબર છે. એટલે અમને અપેક્ષા એક જ છે કે અમને ન્યાય મળવો જોઈએ. અમે પોલીસ પાસે આ જ અપેક્ષા રાખીએ છીએ કે એના અત્યારે જે બી હશે એને સામે લાવો, એને સજા થવી જોઈએ. તો આવા જ પ્રકારના નવા નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનઅર્પણ ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો. ધન્યવાદ. નમસ્કાર.